આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોર આવેલો હતો કે પહેલો ફાલ તો અમારો ચોપડો આવવાની થોડો દેશ, બીજો ફાલ અત્યારે સારામાં સારો છે. પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો, આજે વાતાવરણ બદલાયું છે અને થોડા છાંટા એવું પડ્યું છે, એનાથી આંબાનો પાક, આંબાનો મોર બળી જવાની ભીતિ છે અમને. તુવેર છે, કપાસ છે, વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે. હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેર અમે કપાસ મેં. કેટલું નુકસાન અંદાજિત? અંદાજથી તો હવે નુકસાન તો છે, ત્યારે તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું. આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોર આવેલો હતો કે પહેલો ફાલ તો અમારો ચોપડો આવવાની થોડો દેશ, બીજો ફાલ અત્યારે સારામાં સારો છે. પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો, આજે વાતાવરણ બદલાયું છે અને થોડા છાંટા એવું પડ્યું છે, એનાથી આંબાનો પાક, આંબાનો મોર બળી જવાની ભીતિ છે અમને. તુવેર છે, કપાસ છે, વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે. હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેર અમે કપાસ મેં. કેટલું નુકસાન અંદાજિત? અંદાજથી તો હવે નુકસાન તો છે, ત્યારે તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું.